મિત્રો નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ક્વોન્ટમ આર્ક વિશે સ્ટડી કરી. હવે આજે એક આપણે નવો ટોપિક લઈને આવ્યા, પરમાણ્વીય કક્ષકો. પરમાણ્વીય કક્ષકો માટે આકૃતિ અહીંયા દોરેલી. આપણે પરમાણ્વીય કક્ષક કોને કહેવાય અથવા કક્ષક કોને કહેવાય, ઓર્બિટલ્સ કોને કહેવાય, આપણે વાત કરેલી કે કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય એ વિસ્તાર અથવા એ હદને આપણે શું કહેતા હતા? કક્ષકો કહેતા. તો એ પરમાણુની કક્ષકનો અભ્યાસ કરવાનો. પહેલી કક્ષક આપણે જોઈએ તો મિત્રો અહીંયા એસ કક્ષકની વાત કરીએ. એસ કક્ષક. હવે જો અહીંયા આગળ પરમાણુ જે કેન્દ્ર હોય એ કેન્દ્રથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દરેક બિંદુએ દરેક દિશામાં સરખી હોય, અને સરખી હોય એટલા માટે અહીંયા આગળ બધા બિંદુને આપણે જોઈન્ટ કરી દઈએ તો એક વર્તુળ મળે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા આગળ એસ કક્ષક ગોળાકાર સમમિતિ ધરાવે. ટૂંકમાં એસ કક્ષકમાં કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધી બાજુ સરખી, અને એટલે એનો આકાર આપણને કેવો જોવા મળશે? તો ગોળાકાર સમમિતિ જોવા મળશે. એસ કક્ષક ઓલવેઝ ગોળ હોય, બરાબર, ગોળાકાર સમમિતિ ધરાવશે. ક્લિયર? અહીં આગળ મિત્રો તો જે એસ કક્ષક જે છે એ એસ કક્ષક અહીંયા તમે જુઓ એના બી પ્રકાર હોય. 1s કક્ષક, 2s કક્ષક, 3s, 4s, 5s આ પ્રકારના હોય. 1, 2, 3, 4 આપણને ખબર એ શું દર્શાવે? મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે. શું દર્શાવે? મુખ્ય ક્વોન્ટમ આંક. હવે અહીંયા આગળ એસ કક્ષકની અંદર જનરલ વાત કરીએ, એવો વિસ્તાર હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય, બરાબર. જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય તો એવો વિસ્તારને આપણે નોડ અથવા નોડલ સપાટી કહેશું. નોડ અથવા નોડલ સપાટી. તો અહીંયા આગળ જુઓ, જે એસ કક્ષક હોય ને એ એસ કક્ષક જેને આપણે આ રીતે કહીએ, એ એસ કક્ષકની અંદર અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધે સરખી. તો એનો મતલબ શું થયું કે અહીંયા 1s કક્ષક જે એમાં 1s કક્ષક, એ 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સરખી છે, માટે ત્યાં નોડ નથી અથવા નોડલ સપાટી નહીં. પણ અહીંયા 1s કક્ષક પછી આ 2s કક્ષક, આ જે આપણે દોરી 2s કક્ષક, તો 1s કક્ષક અને 2s કક્ષક વચ્ચે આ સ્પેસ તમને દેખાય, એ સ્પેસ જેને આપણે શું કહેશું? નોડ કહેશું અથવા નોડલ સપાટી. નોડલ સપાટી, નોડ અથવા નોડલ, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય, બરોબર. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે એસ કક્ષકો જે હોય, જનરલી એસ કક્ષક એમાં નોડ કેટલા હોય? તો નોડ એ જનરલી આટલા હોય, n-1 જેટલા. હવે તમે અહીંયા 1s કક્ષક માટે મૂકો તો 1 અહીંયા મૂકો તો 1 - 1 દેટ મીન્સ 0. એટલે એનો મતલબ શું થયું કે 1s કક્ષકમાં કોઈ નોડ હોતા નહીં. 2s કક્ષકની વાત કરીએ, 2s કક્ષક તો અહીંયા n બરાબર તમે 2 મૂકો તો 2 ઓછા 1 એટલે એક નોડ આવેલો હશે, એક નોડ. માનો કે અહીંયા આગળ 3s કક્ષક આવેલી હોય, 3s કક્ષક 1s 2s ને 3s, તો 3s કક્ષક આવેલી હોય તો એ વખતે અહીંયા તમે 3 ઓછા 1 મૂકો તો 2 નોડ જોવા મળશે, 2 નોડ. તો આ રીતે નોડલ સપાટીઓ જોવા મળશે. ખબર પડી કે નોડ ને નોડલ સપાટી એક જ છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બિલકુલ ના હોય, શૂન્ય હોય. તો 1s કક્ષકમાં કોઈ નોડ નહીં, 2sમાં 1 નોડ, 3sમાં 2 નોડ. નોડ નક્કી કરવા માટે એસ કક્ષક માટે n-1 સૂત્ર યાદ રાખશું આપણે. મિત્રો અહીંયા એ પણ છે કે જેમ એનનું મૂલ્ય વધતું જાય, જેમ એનનું મૂલ્ય વધતું જાય એમ અહીંયા આગળ કક્ષકો જે છે 1s, 2s, 3s આ બધાના કદ વધતા જાય. એટલે કે 1s કક્ષક કરતાં 2sનું કદ વધારે, 2s કરતાં 3sનું વધારે, 3s કરતાં 4s કક્ષકનું વધારે. કારણ કે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક અહીંયા તમે જો વધતું જાય. અને એક અગત્યની બાબત અહીંયા કે મુખ્ય ક્વોન્ટમ આંક એનનું મૂલ્ય જેમ વધતું જાય એમ અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું જે સ્થાન હોય એ સ્થાન એટલે કે અંતર પણ વધતું જાય. 1sની સાપેક્ષમાં 2s મોટી કક્ષક એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી સ્થાન વધારે, અંતર વધારે. 2s કરતાં 3sનું કદ વધારે એટલે સ્વાભાવિક કે ઇલેક્ટ્રોનનું અંતર કેન્દ્રથી એનાથી બી વધારે. અહીં ઇલેક્ટ્રોન હોય, અહીં હોય તો અહીંયા જો અંતર ઓછું, અહીંયા અંતર વધારે. કેમ? કારણ કે કક્ષકનું કદ વધી ગયું, બરાબર. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક વધે એમ કક્ષકનું કદ વધે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય, બરાબર. ઓકે. તો અહીંયા આપણે 1s કક્ષકની વાત કરી મિત્રો, તો સોરી એસ કક્ષકની વાત કરીએ તો એસ કક્ષક આપણને હવે મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ગોળાકાર સમમિતિ ધરાવે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધે જ સરખી હોય,
એના પેટા પ્રકાર જોઈએ 1s 2s 3s અને એમાં નોડ એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. નોડ નક્કી કરવા તો n-1, 1sમાં કોઈ નોડ નહીં, 2sમાં એક નોડ, 3sમાં બે નોડ. તો આ રીતે નોડની સંખ્યા વધતી જાય. ઓકે, હવે આપણે મિત્રો વાત કરીએ તો આપણે હવે પી કક્ષકની વાત કરીએ. તમે જુઓ અહીંયા આગળ પી કક્ષકોની આકૃતિ અહીંયા દોરેલી મિત્રો. પી કક્ષક હવે અહીંયા આગળ n બરાબર 2 એટલે શક્તિ સ્તર 2 અને l બરાબર જ્યારે 1 હોય ત્યારે જે કક્ષકો પ્રાપ્ત થાય એને આપણે પી કક્ષકો કહેશું. પી કક્ષકો અહીંયા આકૃતિ તમે ધ્યાનથી જુઓ. પી કક્ષક બે વિભાગમાં વહેંચાયેલી. તમે એમનો આકાર જોશો ને તો ડમ્બેલ આકાર હશે. હવે જે આપણે કસરત કરવાનો હોય મિત્રો, કસરત કરવાના ડમ્બેલ્સ જે એ ટાઈપનો અહીંયા આકાર જોવા મળશે, ડમ્બેલ આકાર જોવા મળશે. બરાબર. અહીં પી કક્ષકો બે ભાગમાં ડિવાઈડ થયેલી. તમે જુઓ અહીંયા બે ભાગમાં આ જે ગોળ ભાગ દેખાય, આ જે ભાગ દેખાય, આ રહ્યો ભાગ, એને લોબ કહેવાય. શું કહેવાય? લોબ. પિંડક જેને આપણે કહીએ. તો બે પિંડક, બે લોબ ભેગા થશે ત્યારે કક્ષક બને. અને અહીંયા જ્યાં ભેગા થઈ જાય, કેન્દ્ર જોડે ભેગા થાય, એ વચ્ચેનો વિસ્તાર જે અહીંયા હોય એને આપણે આપણી ભાષામાં શું કહેશું? હમણાં જ શબ્દ વાપર્યો, નોડ અથવા નોડલ સપાટી. બરાબર મિત્રો? તો ખ્યાલ આવી ગયો અહીંયા આગળ? હા, અહીંયા કેમ? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બિલકુલ ના હોય. જ્યારે બે લોબ ભેગા થશે ત્યાં પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બિલકુલ નહીં. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આ જે વિસ્તાર ત્યાં જોવા મળશે. અને એટલા માટે એનો આપણે આકાર કેવો બને? ડમ્બેલ આકાર બને. બરાબર. આ કક્ષકો જુદી જુદી દિશામાં અથવા જુદા જુદા અક્ષ ઉપર ગોઠવાયેલી. એટલા માટે એના ત્રણ પ્રકાર પાડે આપણે: px, py, pz. જનરલી કહેવાય પી કક્ષક, પણ પી કક્ષકની અંદર પ્રકાર કેટલા એના? px, py, pz. બરાબર. હવે અહીંયા આગળ મિત્રો એક ખાસ કે આ ત્રણેય પી કક્ષકો જે છે એના કદ, આકાર અને શક્તિ ત્રણ સરખું હોય. તમે જુઓ, કદ સરખાય, આકાર બી સરખાય, શક્તિ બી સરખી. શું ફેર? તો દિક વિન્યાસ જુદો, એટલે કે જુદી જુદી દિશામાં ગોઠવાયેલા છે. બરાબર. અહીં આગળ મિત્રો અહીંયા નોડ તમારે નક્કી કરવો હોય, નોડ પી કક્ષકોની અંદર તમારે નોડ નક્કી કરવો હોય તો n-l-1 આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તમે નોડ નક્કી કરવા હોય પી કક્ષક માટે. આપણે એસ કક્ષક માટે n-1 નક્કી કરતા, અહીંયા નોડ નક્કી કરતા n-l-1 નક્કી કરી શકીએ. ઓકે. અહીં પણ પહેલાંની જેમ કે અહીંયા આગળ મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય વધતું જાય એમ આ કક્ષકો જે છે એ કક્ષકોનું કદ વધતું જાય. માનો કે આપણે વાત કરીએ તો 2p કક્ષક કરતાં 3p કક્ષકનું કદ વધારે, 3p કક્ષક કરતાં 4p કક્ષકનું કદ વધતું જાય મિત્રો. તો આ આપણે યાદ રાખશું અહીંયા, કારણ કે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક વધતું જાય. મુખ્ય ક્વોન્ટમાંક 2 છે, અહીંયા 3, અહીંયા 4. એટલે અહીંયા આગળ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ પી કક્ષકનું કદ પણ શું થાય? વધતું જાય. અને કદ વધતું જાય એટલે સ્વાભાવિક એવા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ શું થાય? વધતું જાય. બરાબર. તો મને લાગે ત્યાં સુધી પી કક્ષક વિશે ક્લિયર થઈ ગયું. આકાર યાદ રાખજો, આપણે ડમ્બેલ આકાર એનો. બંને જ્યાં લોબ જોડાય ત્યાં નોડ આવેલા હોય. નોડ કેટલા આવેલા હોય તો n-l-1 સૂત્ર ઉપરથી નક્કી કરી શકીએ. બરાબર. ત્રણેય કક્ષકોની શક્તિ, આકાર અને કદ સમાન છે. અને છેલ્લે આપણે કહી શકીએ કદ વધતું જાય એમ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જાય એમ કક્ષકોનું કદ વધતું જાય. બરાબર મિત્રો. હવે આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણે હવે ડી કક્ષકની વાત કરીએ. અહીં તમે જોઈ શકો આ રી આકૃતિ ડી કક્ષકની વાત કરીએ મિત્રો. n=3, n=3 અને l= તમને 2 હોય, એટલે કે ત્રીજા શક્તિ સ્તરમાં, અને એલનું મૂલ્ય 2 હોય ત્યારે તમને ડી કક્ષકો પ્રાપ્ત થશે. ડી કક્ષકો. બરાબર. હવે ડી કક્ષકોની વાત કરીએ મિત્રો તો ડી કક્ષક 5 તમે જોઈ શકો, આકૃતિ પ્રમાણે જોઈ શકો 5 ડી કક્ષકો છે. dxy, dxz, dx2, dyz અને dz2. આ 5 ડી કક્ષકો જોવા મળશે મિત્રો. અહીંયા આગળ l બરાબર 2 હોય ત્યારે અહીંયા આગળ ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય આપણને 5 મળશે. -2, -1, 0, +1 ને +2. આના માટે કેવું તો કહી શકીએ કે અહીંયા આગળ mlનું મૂલ્ય કેટલું મળશે આપણને? કારણ કે l બરાબર 1 લીધું એટલે આપણે -1, 0 ને +1 કાલે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી. તો અહીંયા આગળ ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય આપણને 5 મળે. એટલા માટે 5 કક્ષકો આપણને પ્રાપ્ત થાય.
મિત્રો 5 કક્ષકો જે છે એની શક્તિ સરખી છે અને સરખી શક્તિ માટે આવી કક્ષકો ડીજનરેટ કક્ષકો કહેવાય, ડીજનરેટ કક્ષકો તરીકે ઓળખવા, કારણ કે 5 કક્ષકોની શક્તિ સરખી. હા, આકાર સરખા નહીં. અહીંયા આગળ આકાર જનરલી કહેવું તો ડબલ લંબેલા આકાર કહી શકીએ, અને એમાં તમે જો 4 કક્ષકોનો આકાર સરખો, આ એક જ કક્ષક એવી કે જેનો આકાર અહીંયા ડિફરન્સ જુદું જોવા મળશે. બરાબર. અહીંયા પણ મિત્રો એવું જ સેમ કન્ડિશન પી કક્ષકની જેમ જ આપણે કહી શકીએ કે અહીંયા આગળ પણ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જાય, કક્ષકો જે હોય એના કદ વધતા જાય. માનો કે આપણે વાત કરીએ તો 3D કક્ષક, 3D કક્ષક જે છે એના કરતાં 4D કક્ષકનું કદ વધારે, 4D કક્ષક કરતાં 5D કક્ષકનું કદ વધારે, અને કદ વધારે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી સાપેક્ષ અંતર વધતું જાય. યાદ રાખજો અહીંયા આગળ મિત્રો L બરાબર 2 અને N બરાબર 3, N બરાબર 3 થી શરૂઆત થાય એટલે 3D કક્ષક. 2D કક્ષક ના હોય, 1D કક્ષક ના હોય, અને એ તો પી કક્ષક માટે 2 થી શરૂઆત થાય, 2P કક્ષક, 1P કક્ષક ના હોય. આ ધ્યાન રાખશું આપણે. બરાબર. તો મગજમાં ઉતરી ગયું તમને. અહીં આગળ ડબલ લંબેલા આકાર કહી શકીએ, 5 કક્ષકો, 5ની શક્તિ સરખી, તો ડીજનરેટ કક્ષકો કહેશો. 4 સમાન, એકનો આકાર ડિફરન્સ પડે, એમએલના આપણને 7 મૂલ્ય મળશે મિત્રો. બરાબર. તો અહીંયા આ રીતે આપણે ડી કક્ષકોની વાત કરી શકીએ. હવે છેલ્લે વાત કરીએ મિત્રો એફ કક્ષકની. આપણે તો અહીંયા આગળ એફ કક્ષકની જ્યારે વાત થાય ત્યારે પ્રશ્ન થાય કે અહીંયા આકૃતિ દોરી જ નહીં આપણે. અહીંયા આપણે એસની દોરી, પીની દોરી અને ડીની દોરી, પણ એફ કક્ષકની આપણે આકૃતિ દોરી નથી. મિત્રો એફ કક્ષક એ એન બરાબર 4 થી ચાલુ થશે. બરાબર. અને એ વખતે એલ બરાબર આપણે અહીંયા શું લેશું 3. તો આપણને એમએલના મૂલ્ય આપણને કેટલા મળશે? 7 મૂલ્ય મળશે. -3, -2, -1, 0, +1, +2 અને +3, 7 મૂલ્ય મળશે. એટલે એનો મતલબ શું થયું કે એફ કક્ષકના પેટા પ્રકાર કેટલા? 7 કક્ષકો આવેલી. આ 7 કક્ષકોની શક્તિ પણ અહીંયા સરખી હોય, સમાન શક્તિ ધરાવે મિત્રો. બરાબર. પણ અહીંયા આગળ મુશ્કેલી એ કે 7 જે કક્ષકો એફ કક્ષકો જે છે એ એફ કક્ષકોનો આકાર અટપટ હોય, જટિલ, જે અહીંયા આપણે દર્શાવવી પોસિબલ નથી. બરાબર. તો અહીંયા તમે પરમાણુ કક્ષકો વિશે પૂછો મિત્રો તો આપણને ખ્યાલ આવવો જોઈએ. 4 કક્ષકોની વાત કરી, એસપીડીએફ, અને એસપીડીએફ જે કક્ષકો વાત કરી એમાં એસ કક્ષક જે ગોળાકાર સમમિતિ ધરાવે, પી કક્ષક ડંબેલ આકાર, ડી કક્ષક ડબલ લંબેલ અને અનિશ્ચિત આકાર ધરાવે. બરાબર. એફના 7, ડી કક્ષક 5, પી કક્ષક 3 અને એસ કક્ષકનો કોઈ પ્રકાર નહીં, પેટા પ્રકાર નહીં. ઓકે. તો આ આપણને આવડવું જોઈએ. આપણને ટૂંકનોટ પરીક્ષામાં પૂછી શકે, 2 કે 3 માર્ક્સમાં ટૂંકનોટ પૂછી શકે. અને ઉપરાંત આપણને ઇલેક્ટ્રોન જ્યારે ભરશું ને ત્યારે પણ આ થોડું બેઝિક ક્લિયર કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ, તો આપણે મજા આવશે. ઓકે મિત્રો, એક નાનો પોઈન્ટ તમે જોઈ શકો, શિલ્ડિંગ, પરિરક્ષણ, ઇંગ્લિશમાં શિલ્ડિંગ કહેવાય, ગુજરાતીમાં પરિરક્ષણ, અને અસરકારક કેન્દ્રીય ભાર. આ બે શબ્દો આપણે સમજી લઈએ, પછી આપણે N+Lના નિયમની વાત કરીએ. મિત્રો, એ શિલ્ડિંગ અસર કોને કહે છે? ઘણીવાર એવું થાય કે પરમાણુ હોય, પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન હોય જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા હોય. પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી એમ જુદી જુદી કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. તો એ વખતે અહીંયા આગળ સ્વાભાવિક કે અહીંયા કેન્દ્ર જે હોય, કેન્દ્રની નજીક જે ઇલેક્ટ્રોન આવેલા હોય એ અહીંયા આગળ પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય. ત્યાર પછીની કક્ષા હોય ત્યાં આગળ તમે જુઓ અંતર વધશે, અંતર વધે એટલે આકર્ષણ ઓછું થશે. તો ત્યાં આગળ જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ પ્રથમ જે નજીકની કક્ષા હોય એની સાપેક્ષમાં કેવું હશે? ઓછું હશે. ત્યાર પછીની કક્ષા તમે જુઓ તો એ વખતે અંતર એકદમ વધી જાય તો એનું આકર્ષણ કેન્દ્રની સાપેક્ષ આપણે કેન્દ્ર જોડે કેવું હશે? સૌથી ઓછું આકર્ષણ હશે. હવે મિત્રો, જ્યારે બાહ્યતમ કક્ષાનું જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધારે, આકર્ષણ ઓછું, એ વખતે અહીંયા આગળ અંદરના બાહ્યતમ અને અંતઃ કક્ષકો હોય એના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન એટલે કે અંદરની સંપૂર્ણ ભરાયેલી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય એના ઇલેક્ટ્રોન
એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અહીં આગળ આ પ્રકારનો એક પડદા જેવી રચના ઉત્પન્ન કરે, આ પ્રકારની પડદા જેવી રચના, અને એના લીધે શું થાય કે આ ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર જોડે આકર્ષણ અનુભવી શકે નહીં. તો આ અસરને આપણે શિલ્ડિંગ અસર કહેવાય, શિલ્ડિંગ અથવા પરિરક્ષણ. બરાબર, ખ્યાલ આવે મિત્રો? અહીં આગળ અંદરના ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં બધી કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી એના જે ઇલેક્ટ્રોન હોય એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અહીં આગળ શું કરશે, એક પડદા જેવી રચનાઓ ઉત્પન્ન કરશે, અને એ અસરના લીધે અહીં આગળ આ ઇલેક્ટ્રોન જે છે એનું આકર્ષણ અહીંયા અનુભવી ના શકે. તો એ અસરને આપણે શું કહીશું, શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસર ક્યારે શક્ય બને તો આપણે ક્લિયર ખબર પડી ગઈ. ક્યારે શક્ય બને? અંદરની કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે. કોના માટે લાગુ પડે? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે. ખ્યાલ આવ્યો કે મિત્રો? અહીં આગળ યાદ રાખો, અહીં આગળ એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક, એફ કક્ષક. તો સ્વાભાવિક કે અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોન એસ કક્ષક નજીક હોય એટલે એમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક હોય તો અહીંયા શિલ્ડિંગ અસર વધારે હોય, ક્રમશઃ શિલ્ડિંગ અસર ઓછી થતી જાય. બરાબર. બીજી બાબત, અસરકારક કેન્દ્રીય ભાર. હવે અહીંયા આ જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન જો અહીંયા આગળ આ બધા ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં બી અહીં આગળ એ કેન્દ્રીય વીજભારના લીધે આકર્ષણ ધરાવતો હોય તો એને શું કહેશો, અસરકારક કેન્દ્રીય ભાર. અહીં આગળ આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો પ્રભાવ એ આ કેન્દ્ર ઉપર પડતો હોય અને અસરકારક આકર્ષણ ધરાવતો હોય તો એને આપણે શું કહેશો, અસરકારક કેન્દ્રીય ભાર. એટલે કે ઇફેક્ટ કોની થાય? જેમ કેન્દ્રીય ભાર વધતો જાય ને એમ અહીંયા આગળ આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે હોય એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી શકે. તો અહીંયા જેમ ધન વીજભાર વધતો જાય, જેમ કેન્દ્રીય ભાર વધતો જાય એમ અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન એ પોતાની તરફ આકર્ષી શકે. જો આ ઓછું તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બહુ ઓછું છે, કેન્દ્રીય અસરકારક ભાર બહુ ઓછો. તો આ બે શબ્દો જેડ ઇફેક્ટિવ અને શિલ્ડિંગ અસર એ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. કદાચ કોઈ MCQની અંદર આપણને પૂછે તો આપણને મિત્રો આવડવું જોઈએ. બરાબર, એક નોર્મલ વસ્તુ જ છે. હવે આપણે મુદ્દાની વાત કરીએ તો અહીંયા આગળ n+Lનો નિયમ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, L એટલે કોણીય વેગમાંક અથવા ગૌણ ક્વોન્ટમાંક. અહીંયા આગળ મિત્રો આપણને ખબર કે n જે છે એ અહીંયા આગળ કક્ષકોની આગળ જે નંબર આપેલા હોય એ નંબર શું હોય, n દર્શાવે. અને L માટે આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા આગળ 0 હોય તો આપણને ખબર છે કે ભાઈ S કક્ષક, અહીંયા આગળ 1 તો P કક્ષક, અહીંયા 2 હોય તો D કક્ષક અને અહીંયા 3 હોય તો F કક્ષક. આ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ, જે આગળ આપણે ચર્ચા કરી. હવે શક્તિ સ્તર, માનો કે મિત્રો જુદા જુદા શક્તિ સ્તરો અને જુદા જુદા શક્તિ સ્તરની અંદર આવેલી કક્ષકો હોય એ કક્ષકોનો શક્તિનો ક્રમ આપણે નક્કી કરવો હોય તો n અને Lના સરવાળાના આધારે નક્કી કરી શકીએ. જેમ n અને Lનો સરવાળો એટલે કે એનું જે મૂલ્ય જે છે એ મૂલ્ય વધારે એમ કક્ષકની શક્તિ વધારે. બે જુદી બે કક્ષકો આપેલી તો આ કક્ષકની શક્તિ આના કરતાં વધારે કે ઓછી તો એ વખતે ફાઇન્ડ આઉટ આપણે શું કરવું પડે, n+Lનો સરવાળો કરો તમે, અને એના ઉપરથી ખબર પડશે કે અહીંયા આગળ કોની શક્તિ વધારે. ઉદાહરણ માટે આપણે અહીંયા લીધું છે, અહીં તમે હવે ધ્યાનથી જુઓ, બધાને ધ્યાન અહીંયા આગળ. તો S કક્ષકની વાત એમાં 1s કક્ષક લીધી. 1s કક્ષક માટે અહીંયા તમે જુઓ nનું મૂલ્ય 1, આ જે 1 એ જ અહીંયા 1. Lનું મૂલ્ય, તો Lનું મૂલ્ય આપણને ખબર છે S કક્ષકો ત્યારે Lનું મૂલ્ય કેવું હોય, 0 હોય. તો અહીંયા આગળ 1+0 = શું આવશે મિત્રો, 1. ખ્યાલ આવે તમને? ઓકે. હાલ આપણે કક્ષકોની સરખામણી કરતો નહીં, 2sની વાત કરીએ તો 2s માટે અહીંયા આગળ શું આવશે, 2, S માટે 0. તો અહીંયા આગળ શું આવશે, 2+0 = 2. તો તમે આ બેની સાપેક્ષ સરખામણી કરો મિત્રો કે 1sની શક્તિ વધારે કે 2sની શક્તિ વધારે, તો તમે ક્લિયર કહી શકો અહીંયા કે 2s > 1s, એટલે કે 2s કક્ષકની શક્તિ વધારે છે. સિમ્પલ. કદ વધતું જાય, કદ વધે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર વધે, આકર્ષણ ઓછું એટલે શક્તિ વધારે. બરાબર. ક્લાસની અંદર
માનો કે કોઈ સાહેબ ના આવ્યા હોય, મોનિટર બી ના હોય, તો બધા છોકરાઓ બિંદાસ, એમની શક્તિ જબરજસ્ત વધારે હોય ધમાલ કરવાની, મસ્તી કરવાની. પણ જ્યારે કોઈ સાહેબ આવી જાય ત્યારે કંટ્રોલિંગ થઈ જાય, આકર્ષણ, અંતર ઓછું, આકર્ષણ વધારે, કંટ્રોલિંગ, એટલે પછી તમે શાંત બેસી રહો. લુક એટ હિયર, અહીંયા આ જ સિચ્યુએશન જોવા મળશે તમને. 2p કક્ષકની વાત કરીએ તો 2p કક્ષક એટલે અહીંયા કેટલા લેશો આપણે? n બરાબર 2, p બરાબર, હવે p આવ્યો તો અહીંયા 1, તો અહીંયા 1 લઈએ તો 2 + 1 = 3. ચલો 3s ની વાત કરીએ તો અહીંયા આગળ 3s 0, 3 + 0 = 3. હવે પ્રશ્ન આવ્યો કે આ 2p અને 3s કક્ષક જે છે એ કક્ષકમાં કોની શક્તિ વધારે? તમે જોઈ શકો મિત્રો, અહીંયા આગળ કન્ડિશન બહુ જબરદસ્ત કન્ડિશન જોવા મળે. અહીંયા 2 + 1 = 3 અને 3 + 0 = 3. તો આ બેની અહીંયા આગળ કોની શક્તિ વધારે? 2pની વધારે, આપણે 2pની વધારે કે મિત્રો 3sની વધારે? તો હવે અહીંયા શું કરશો? અહીંયા આગળ આપણે હવે કોને ધ્યાનમાં લેશો? તો મિત્રો એ વખતે તમારે અહીંયા આગળ મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો. શું જોવાનો? જ્યારે બંને મૂલ્ય સમાન મળે ત્યારે મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો, અને એ વખતે મુખ્ય ક્વોન્ટમાંકના આધારે નક્કી કરવાનું કે ભાઈ 3sની શક્તિ એ 2p કરતાં વધારે છે. કારણ કે n + lનું મૂલ્ય અહીંયા આગળ તમને કેવું જોવા મળ્યું? સમાન જોવા મળ્યું. બરાબર? ચલો આગળ વધીએ. 3p, તો અહીંયા 3p તમે જો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 3p માટે અહીંયા 1 આવશે. બરાબર? જોઈ શકો તમે. તો 3 + 1 = 4. 4s માટે વાત કરીએ તો અહીંયા 4, અહીંયા s માટે 0, તો 4 + 0 = 4. નક્કી કરી શકો હવે તમે કે અહીંયા આગળ તમે જુઓ 3p અને 4s, તો બંને માટે અહીંયા આગળ મુખ્ય આપણે n + lનું મૂલ્ય સરખું 4 આવે. અહીંયા 3 અને અહીંયા p એટલે 1 એટલે 4, 4 અને 0. તો હવે આ બેમાં શક્તિ કોની વધારે? તો એ વખતે તમારી નજર અહીં જવી જોઈએ મુખ્ય ક્વોન્ટમાંક ઉપર. હા, મૂલ્ય જુદા જુદા હોય ને, આ રીતે જુદા જુદા 3 ને 4 એ જુદા જુદા હોય તો આપણે સીધું નક્કી કરીશું, n + l જોશું આપણે. પણ જ્યારે બંને મૂલ્ય સમાન હોય ત્યારે મુખ્ય ક્વોન્ટમાંક જોવાનું. ચલો અહીંયા છેલ્લે આ બી જોઈ લઈએ આપણે, 4s અને 3d. તો 3d માટે અહીંયા 3 આવશે. અહીંયા આગળ કેટલા આવશે મિત્રો? d કક્ષક છે, d કક્ષક માટે 2 આવશે. બરાબર? તો 3 + 2 બરાબર કેટલા થાય? 5 થાય કે નહીં મિત્રો? જો તમે 3 મુખ્ય ક્વોન્ટમાંક, 2 તો 5 થશે. તો હવે 4s અને 3d, હવે તમે જો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 4 અહીંયા 3 તો આપણે તો મગજમાં એમ હોય કે 4 છે એટલે એની શક્તિ વધારે. ના, સરવાળો જુઓ, 4 5. તો 3dની શક્તિ વધારે કોની સાપેક્ષમાં? 4sની સાપેક્ષમાં. હા, ઇનકેસ જો આ બંને સમાન આવતું હોત તો આપણે મુખ્ય ક્વોન્ટમાંકને ધ્યાનમાં લો. બરાબર? છેલ્લે 4pની વાત કરીએ તો 4 આવશે. અહીંયા આગળ કેટલા આવશે? 1 આવશે. p કક્ષક છે ને, l બરાબર 1 આવશે. બંનેનો સરવાળો કરીએ તો 4 + 1 = 5. તો આ બેની વાત કરવી હોય 3d અને 4p, તો 3d અને 4p વાત કરીએ, બંનેનો સરવાળો 5 છે. તો એ વખતે આપણે કહેશું કે અહીંયા આગળ p કક્ષક 4p કક્ષકની શક્તિ વધારે, કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક વધારે. તો મિત્રો આ બી આપણને MCQમાં પૂછી શકે. આમાંથી કોઈ આ ટાઈપની કક્ષક કોઈ પૂછેલી હોય અને પછી સરખામણી કરવાની હોય તો આ નિયમ થોડો આપણે યાદ રાખશો, n + lનો. ઓકે? અને એ n + lનો નિયમ યાદ રાખવા માટે આ મુદ્દો આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ.